જિંદગીમાં ક્યારેય તમે ડિપ્રેશનમાં હોવ અને અવળા વિચાર આવે, ક્યારેય અસફળ થયા હો કે ક્યારેય બ્રેકઅપ થયું હોય, કોઈ સંબંધોમાં ડીપ આવ્યો હોય અને જિંદગીથી નિરાશ હોય ને, ત્યારે આ બુક વાંચવા જેવી છે. આ બુક આપણને આત્મવિશ્વાસ આપે છે, જીવનમાં નવો પ્રાણ ફૂંકે છે, જીવન જીવવા જેવું બનાવે છે. એ બુકનું નામ છે પ્રિય સેલ્ફ, જાત સાથેની જાત માટેની વાતો. આ પુસ્તકના લેખક ડૉક્ટર નિમિત ઓઝા જાણીતા ગુજરાતી લેખક, વિચારક અને ડૉક્ટર છે. તેમની રચનાઓ યુવાનોને જીવન જીવવાની નવી દ્રષ્ટિ આપે છે. પ્રિય સેલ્ફ નામનું આ પુસ્તક આપણને શીખવે છે કે સાચી ખુશી અને આત્મવિશ્વાસ આપણી અંદર જ વસે છે. તેને ઓળખવાની અને સ્વીકારવાની જરૂર છે. તો ચાલો આપણે આ બુકની સમરી ચાલુ કરીએ. સેલ્ફ લવ નામનું આ પુસ્તક આપણને શીખવે છે કે સાચી ખુશી અને આત્મવિશ્વાસ આપણા અંદર જ વસે છે. તેને ઓળખવાની અને સ્વીકારવાની જરૂર છે. તો આપણે બુકની સમરી ચાલુ કરીશું. પહેલું ચેપ્ટર, જીવન એક રમત છે અને તેની સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. આપણને શરીર, અનુભવ અને પાઠો આપવામાં આવે છે. એ પાઠો ભૂલાય નહીં, શીખવા માટે જ આપવામાં આવે છે. જ્યાં સુધી શીખીએ નહીં ત્યાં સુધી પરિસ્થિતિ પુનરાવર્તિત કરાશે. વિકાસ માટે સતત પ્રયત્ન કરવા જ પડશે. જીવનનો અભ્યાસક્રમ છેલ્લા શ્વાસ સુધી ચાલે છે. મહત્વની વાત એ છે કે આ જગ્યા કરતાં પહેલી જગ્યા ક્યારેય સારી નહીં હોય, કારણ કે બીજું ક્યાંય વધારે સારું હશે એવી ખાતરી નથી. પરંતુ અત્યારે જે છે એને શ્રેષ્ઠ બનાવવું એ જ સાચી બુદ્ધિ છે. દરેક માણસ આપણું પ્રતિબિંબ છે, એટલે પ્રેમ કે નફરત આપણામાં જ છે. આખરે આખું જીવન આપણી માલિકીનું છે, પણ કેવી રીતે જીવવું એનો નિર્ણય માત્ર આપણો જ છે. આ ચેપ્ટરમાં લેખક કહે છે કે જીવનના નિયમો આપણને શીખવે છે કે સેલ્ફ લવ એટલે અત્યારે જે છે તેને શ્રેષ્ઠ બનાવવું, અનુભવોથી શીખવું અને પોતાની પસંદગીથી સારું જીવન જીવવું. બીજું ચેપ્ટર, અમેરિકન નેવીના એડમિરલ વિલિયમ મેક્રેવન કહે છે કે જીવનમાં ઘણીવાર આપણે અકારણ સજા ભોગવવી પડે છે, જેને સુગર કૂકી કહેવામાં આવે છે. એમાં કોઈ ભૂલ કે કારણ વગર આપણને તકલીફો, મુશ્કેલીઓ કે અન્યાય સહન કરવો પડે છે. સાચો પ્રશ્ન એ નથી કે મને શા માટે સજા મળી, કારણ કે ક્યારેક તેનો જવાબ જ નથી હોતો. સાચો પ્રશ્ન એ છે કે આ સજા પછી હું શું કરું. જીવનની વાસ્તવિકતા એ છે કે આપણો કાબુ હંમેશા પરિસ્થિતિ પર નથી હોતો, પણ આપણા પ્રતિસાદ પર ચોક્કસપણે હોય છે. મેક્રેવન કહે છે કે મુશ્કેલી, નિરાશા, થાક કે અન્યાય છતાં હિંમત ન હારવી, કારણ કે આ જ ક્ષણો આપણને મજબૂત, ધીરજવાળા અને સફળ બનાવે છે. અંતે લેખક કહે છે કે જીવનમાં ક્યારેક અયોગ્યતા થશે, પણ એ જ તકલીફો આપણને સાચો યોદ્ધા બનાવે છે. ત્રીજું ચેપ્ટર, જીવનના દરેક ક્ષેત્રમાં, બિઝનેસ હોય કે રોજગાર હોય કે સંબંધો કે આત્મસુધારણામાં આપણે એક ડીપ અનુભવીએ છીએ. શરૂઆતમાં ઉત્સાહ હોય છે, પરિણામ પણ ઝડપી મળે છે, પરંતુ થોડા સમય બાદ મુશ્કેલ લાગે છે, પરિણામ ધીમે આવે છે અને થાક વધે છે. આ સમયને ડીપ કહેવામાં આવે છે. ઘણા લોકો આ તબક્કે હાર માનીને છોડી દે છે, પણ સાચો વિજેતા એ છે કે આ કઠિન સમયને પાર કરે છે. ડીપ આપણને કમજોરોને છોડીને મજબૂત લોકોને આગળ વધારે છે. એટલે સફળતા માટે ધીરજ, સતત પ્રયત્ન અને સ્પષ્ટ દ્રષ્ટિ જરૂરી છે. અંતે લેખક કહે છે કે જીવનમાં આવતા ડીપને સહન કરીને પાર કરવો એ જ સાચી સફળતાની ચાવી છે. ચોથું ચેપ્ટર, આ ચેપ્ટરમાં મનોચિકિત્સક વિક્ટર ફ્રેન્કલના વિચારો રજૂ થાય છે. તેમણે પોતાના જીવનના સૌથી કઠિન સમય એટલે કે કોન્સન્ટ્રેશન કેમ્પની પીડા, તેમાં જ્યારે જર્મનીમાં હિટલરનું શાસન હતું ત્યારે યહૂદી પર અત્યાચાર કરેલો, એ પીડામાંથી એક મહાન શીખ આપી. જીવનનો સાચો અર્થ અને ઉદ્દેશ ક્યારેય પરિસ્થિતિઓ પર આધાર નથી, પણ આપણા વલણ અને વિચાર પર આધારિત છે. ફ્રેન્કલે કહ્યું કે દુઃખ, પીડા અને કષ્ટ વચ્ચે પણ જો માણસ જીવનમાં કોઈ ઉદ્દેશ એટલે કે ગોલ શોધી લેતો હોય તો તે કોઈ પણ મુશ્કેલી સહન કરી શકે છે. જીવનનો મિનિંગ 3 રીતે મળી શકે છે: કામ દ્વારા, અનુભવ અને સંબંધ દ્વારા, અને તકલીફોને હિંમતથી સ્વીકારીને.
અંતે લેખક કહે છે કે જીવનની પીડાઓ ટાળવી શક્ય નથી, પણ એને અર્થપૂર્ણ બનાવવું આપણા હાથમાં છે. 5મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં સ્વામી વિવેકાનંદના વિચારો અને ઉપદેશ રજૂ થાય છે. વિવેકાનંદ યુવાનો માટે હંમેશા પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. તેમના શબ્દો હતા, જો તમારા માર્ગમાં કોઈ સમસ્યા ન આવે તો સમજવું કે તમે ખોટા રસ્તા પર છો. આપણને હિંમત આપે છે મુશ્કેલીઓ એ સફળતાનો સંકેત છે. તેઓ શીખવે છે કે આત્મવિશ્વાસ, ધીરજ અને અડગ ઇરાદા ધરાવનાર વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના જીવનને અર્થપૂર્ણ બનાવી શકે છે. જીવનની દરેક પીડા કે અવરોધ આપણને વધારે મજબૂત બનાવે છે. વિવેકાનંદના સંદેશા આપણને યાદ અપાવે છે કે વિશ્વાસ, નિશ્ચય અને સતત પ્રયત્નથી સફળતા મળે છે. અંતે લેખક કહે છે કે આત્મવિશ્વાસ રાખો, મુશ્કેલીઓ સ્વીકારો અને પોતાના ઈરાદા પર અડગ રહો. એ જ સાચું જીવન છે. 6મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં એક સરળ પરંતુ શક્તિશાળી વિચાર આપવામાં આવ્યો છે. પીપલ લાઇક પીપલ હુ લાઇક ધેમ, એટલે કે જે લોકોને આપણે ગમીએ છીએ તેઓ આપણને પણ ગમે છે. સામાજિક જીવનમાં આ વાક્ય અમલમાં મૂકવાથી સંબંધો વધુ મજબૂત બને છે, મનમેળ વધે છે અને માણસ પ્રિય બને છે. સાચી રીતે કહીએ તો પ્રેમ અને આદર આપશો તો પ્રેમ અને આદર પરત મેળવશો. 7મું ચેપ્ટર. આ ચેપ્ટર આપણને શીખવે છે કે આત્મસુધાર એટલે કે લર્નિંગ ઉપર કરેલો ખર્ચો ક્યારેય વેસ્ટ નથી જતો. એ ભવિષ્ય માટે કરેલું શ્રેષ્ઠ ઇન્વેસ્ટમેન્ટ છે. પુસ્તકો, શિક્ષણ, નવી કળા, સ્વાસ્થ્ય, કસરત, યોગ, ધ્યાન કે નાની એવી આદતો, આ બધામાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ આપણું જ્ઞાન, આવક અને જીવનની ગુણવત્તા વધારે છે. યાદ રાખો, જેટલું વધુ શીખશો તેટલું વધુ કમાશો અને સારું જીવન જીવશો. 8મું ચેપ્ટર. આ ચેપ્ટર આપણને શીખવે છે કે આધુનિક જીવનની રેસ અને બીજી શેડ્યુલ આપણને ધીમે ધીમે અંદરથી ખાલી બનાવી દે છે. પૈસા, પ્રસિદ્ધિ અને પ્રશંસા માટેની દોડ ક્યારેય પૂરી થતી નથી અને સાચો આનંદ ખોવાઈ જાય છે. જીવનમાં જરૂર છે ધીમું થવાની, રોકાઈને ક્ષણો માણવાની અને પોતાને પ્રશ્ન પૂછવાની, હું કોણ છું અને શા માટે જીવી રહ્યો છું. અંતે લેખક કહે છે, જો આપણે માત્ર દોડતા જ રહીશું તો જીવન પૂરું થઈ જશે, પણ આપણને સંતોષ નહીં મળે. 9મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં સમજાવવામાં આવ્યું છે કે આપણા જીવનમાં રૂપિયા માત્ર નોટ કે કાગળ નથી, પરંતુ કે હ્યુમન ઇમોશન સાથે જોડાયેલ છે. નોટની કિંમત તેના ઉપયોગથી વધી જાય છે, પરંતુ સાચી સંપત્તિ એ છે કે આપણે તેને કેવી રીતે વાપરીએ. રૂપિયા શાંતિ, આનંદ અને સંબંધોમાં સુમેળ લાવે ત્યારે જ તેનું મૂલ્ય સાચું બને છે. પૈસા મહત્વના છે, પરંતુ જીવનમાં સાચું ધન એ છે કે આપણે કેવી રીતે મહત્વપૂર્ણ બનાવીએ. અંતે લેખક કહે છે, રૂપિયા જીવનનો એક ભાગ છે, પરંતુ સાચો ખજાનો એ છે કે રૂપિયાને કઈ રીતે શાંતિ અને સુખ માટે વાપરવામાં આવે. 10મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં સમજાવાયું છે કે આળસ નામની કોઈ વસ્તુ હકીકતમાં નથી. માણસ ક્યારેક નિરાશ થાય છે, થાક અનુભવે છે કે લક્ષ્ય સ્પષ્ટ ન હોય ત્યારે તે આળસુ દેખાય છે, પરંતુ એ સમયે તેને આરામ, ઉર્જા અને સ્પષ્ટતાની જરૂરિયાત હોય છે. સતત કામ કરતી દુનિયામાં થોડોક વિરામ લેવો ખોટું નથી. જો આપણે આપણા કામનું મહત્વ અને દિશા સમજીએ તો પ્રેરણા આપણને ઓટોમેટિક મળે છે. 11મું ચેપ્ટર. શરીર પર ઘા થાય તો તરત જ ફર્સ્ટ એડ કરીએ છીએ, પણ મન પર લાગેલા ઘા જેમ કે દુઃખ, નિરાશા, અસ્વીકાર કે એકલતા માટે તરત જ કોઈ કાળજી લેતા નથી. પરિણામે આ માનસિક ઘા વધુ ઊંડા બનીને આપણો આત્મવિશ્વાસ, આપણા સંબંધો અને આપણી રોજિંદી ખુશી નષ્ટ કરે છે. ઇમોશનલ ફર્સ્ટ એડનો અર્થ છે કે મનને લાગેલા ઝાટકાઓની પણ પ્રાથમિક સારવાર કરવી. જેમ શરીર પરના ઘા માટે પ્લાસ્ટર, દવા કે આરામ જરૂરી છે, તેમ મનના ઘા માટે સ્વીકાર, વાતચીત, આત્મવિશ્વાસ વધારતી ટેવો અને પોઝિટિવ વિચાર ઘણા ઇમ્પોર્ટન્ટ છે. સાચી વાત તો એ છે કે જ્યારે આપણા દુઃખની વાત કોઈને કહીએ અને આંસુ ન આવે ત્યારે સમજવું જોઈએ કે આપણે સચોટ રીતે સાજા થઈ રહ્યા છીએ. અંતે લેખક કહે છે કે જીવનમાં માનસિક સ્વાસ્થ્ય માટે સમયસર કાળજી લેવી, મનના ઘા પર ઇમોશનલ ફર્સ્ટ એડ કરવું એટલું જ જરૂરી છે જેટલું શરીર માટે દવા લેવી. 12મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં એક વાક્ય છે કે એ પુસ્તક મેં નથી લખ્યું, એટલે કે લેખક કહે છે કે ભૂતકાળના અંધકાર, પસ્તાવો કે નિષ્ફળતાઓ આપણા જીવનનો ભાર નથી. સાચી શક્તિ અને શાંતિ તો વર્તમાન ક્ષણ એટલે કે પ્રેઝન્ટમાં જ છે.
ધ પાવર ઓફ નાવ આપણને શીખવે છે કે ભૂતકાળમાંથી મુક્ત થઈને વર્તમાનમાં જીવવું એ જ આધ્યાત્મિકતા છે. અંતે લેખક સંદેશ આપે છે કે આપણી ઓળખાણ આપણા ભૂતકાળથી નહીં પરંતુ વર્તમાનમાં એટલે કે પ્રેઝન્ટમાં આપણે કેવી રીતે જીવીએ છીએ તેનાથી થાય છે. 13મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં લેખકે પોતાના પ્રથમ પુસ્તક પ્રકાશન પછીનો અનુભવ શેર કર્યો છે. ઘણા પ્રયત્નો કર્યા છતાં એક પુસ્તક પ્રકાશિત ન થયું. આ અનુભવથી તેમને સમજાયું કે દરેક પ્રયત્ન સફળતા તરફ દોરી જાય જ એવું નથી, પરંતુ એ વ્યર્થ લાગતા પ્રયત્નો ભવિષ્યની મોટી સફળતાની જમીન તૈયાર કરે છે. ઉદાહરણ તરીકે થોમસ આલ્વા એડિસન વીજળીના બલ્બ માટે હજારો નિષ્ફળ પ્રયોગો કર્યા. લોકોએ એને વ્યર્થ પ્રયત્નો ગણ્યા, પરંતુ એ જ પ્રયત્નો સાચા પરિણામ સુધી પહોંચવાની કડી બન્યા. અંતે લેખક કહે છે કે જીવનમાં કોઈ પણ પ્રયત્ન ખરેખર વ્યર્થ નથી. દરેક નિષ્ફળતા આપણને શીખવે છે, મજબૂત બનાવે છે અને ભવિષ્યની સફળતા માટે માર્ગ તૈયાર કરે છે. 14મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં પ્રાર્થના અને કૃતજ્ઞતાની શક્તિ સમજાવવામાં આવી છે. લેખક કહે છે કે પ્રાર્થનાથી પરિસ્થિતિઓ બદલાવાની નથી, પરંતુ આપણી દ્રષ્ટિ બદલાય છે. પ્રાર્થનાથી મનને શાંતિ, શક્તિ અને આશીર્વાદ મળે છે. પ્રાર્થના પછીનું સૌથી મોટું ફળ કૃતજ્ઞતા છે. જે આપણી પાસે છે તેનો આભાર માનો. કૃતજ્ઞતા આપણને સુખી રાખે છે અને જીવનને હળવું બનાવે છે. લેખક ઉદાહરણ આપે છે કે સ્વાસ્થ્ય, સંબંધી, પરિવાર જેવી વસ્તુઓ આપણને સહજમાં મળે છે, પરંતુ મુશ્કેલી વખતે જ એની સાચી કિંમત સમજાય છે. એટલે જીવનમાં દરરોજ કૃતજ્ઞતા અનુભવવી જોઈએ. કાઉન્ટ યોર બ્લેસિંગ એ વિચાર પર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે કે આપણા જીવનમાં જે નાની મોટી ખુશીઓ છે તેનો આભાર માનો. સારાંશ રૂપે લેખક કહે છે કે કૃતજ્ઞતા જીવનને સરળ, ખુશહાલ અને સંતોષભર્યું બનાવે છે. સાચું સુખ એમાં છે કે જે મળ્યું છે તે માટે આભાર માનવો અને જે નથી મળ્યું તે માટે ફરિયાદ ન કરવી. 15મું ચેપ્ટર. જ્યારે આપણે કોઈને પહેલી વાર મળીએ છીએ ત્યારે આપણને તે વ્યક્તિ વિશે ખાસ પ્રશ્નો પૂછવાની ઈચ્છા થાય છે. તમને શું ગમે છે? કઈ વસ્તુમાં રસ છે? આમ વાતચીતથી જ આપણને સમજાય છે કે સામેનો વ્યક્તિ આપણા જીવનમાં કેટલો ઇન્ટરેસ્ટેડ છે. કોઈ આપણામાં સાચો રસ લે છે તો આપણું મન ફૂલી ઉઠે છે. આપોઆપ મિત્રતા, નજીકપણું અને વિશ્વાસ વધે છે. લોકો ત્યારે જ આપણી સાથે જોડાય છે જ્યારે તેઓને લાગે કે અમે તેમના વિશે જાણવા માંગીએ છીએ. ઇન્ટરેસ્ટ એટલે ફક્ત વાત કરવાની બાબત નથી, પરંતુ હૃદયથી ધ્યાન આપવું, પ્રશ્ન પૂછવા અને જવાબ સાંભળવાનો રસ જાળવવો. જો કોઈ તમારી વાતમાં વારંવાર પછી શું પૂછે તો સમજો કે તે સાચે જ તમારી અંદર ઇન્ટરેસ્ટેડ છે. આપણું માનવીય સ્વભાવ એ છે કે વ્યક્તિ આપણામાં રસ બતાવે છે તેને આપણે ખાસું એવું સ્થાન આપીએ છીએ. અંતે લેખક કહે છે કે સાચો સંબંધ અને મિત્રતા એ જ ટકી શકે જ્યાં એકબીજામાં ઇન્ટરેસ્ટ હોય. જ્યાં ઇન્ટરેસ્ટ નથી ત્યાં નાઇધર બોન્ડિંગ નોર ક્લોઝનેસનેસ. સરળ શબ્દમાં કહીએ તો ઇન્ટરેસ્ટ એ જ સંબંધનો બીજ છે. 16મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં લેખક કહે છે કે બી ધ હીરો ઓફ યોર સ્ટોરી. પોતાના જીવનના નાયક બનો. આ ચેપ્ટરમાં કહે છે કે જીવનમાં ઘણીવાર આપણે એવી પરિસ્થિતિમાં ફસાઈ જઈએ છીએ જ્યાં કંટ્રોલ આપણા હાથમાં નથી રહેતો. જેમ વિમાનમાં મુસાફરો પાયલટ પર નિર્ભર હોય છે, તેમ આપણે પણ બીજાના નિર્ણય અને વાર્તામાં જીવી લઈએ છીએ. પરંતુ સાચું જીવન એ છે કે આપણે બીજાની વાર્તાના પાત્ર નહીં, પરંતુ પોતાની સ્ટોરીના નાયક બનીએ. ઉદાહરણ તરીકે હેલન કેલર જન્મથી જ અંધ અને બહેરી હોવા છતાં બીજાની દયા પર જીવીને સંતોષ માન્યો નહીં. પોતાના જીવનની હિરોઈન બનીને લેખકિકા, પ્રવક્તા અને લાખો લોકોને પ્રેરણા આપનારી નારી બન્યા. અંતે લેખક કહે છે કે આપણા મન, વાણી અને કર્મથી જીવનનું નિયંત્રણ આપણા હાથમાં જ હોવું જોઈએ. 17મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં લેખક કહે છે કે ઇનર મોટિવેશન એટલે કે અંદરની પ્રેરણા હંમેશા બહારથી નથી મળતી, પરંતુ પ્રેરણા એ આપણા કામના મહત્વ અને પોતાની અંદરની સમજણમાંથી આવે છે. બહારથી મળતી પ્રેરણા થોડા સમય સુધી જ ટકી શકે છે, પણ લાંબા ગાળે કામમાં લાગણી, જવાબદારી અને સ્પષ્ટ હેતુ જ આપણને આગળ વધારે છે. સાચો ગુરુ એ છે કે આપણને બહારથી નહીં પરંતુ અંદરથી જાગૃત કરે. ઉદાહરણ તરીકે જોઈએ એપીજે અબ્દુલ કલામ, જે નાના ગામમાંથી આવ્યા છતાં તેમને બહારની પ્રેરણાની જરૂર ન હતી. તેમના માટે દેશની સેવા,
વિજ્ઞાન અને યુવાઓ માટે સપના પૂરા કરાવવાનો હેતુ જ સૌથી મોટી અંદરની પ્રેરણા બની. અંતે લેખક કહે છે, જો આપણું કામ જીવનમાં જરૂરી અને મિનિંગફુલ છે તો એને કરવા માટે બહારની પ્રેરણાની જરૂર નથી પડતી. સાચી પ્રેરણા અંદરથી જ જન્મે છે. 18મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં લેખક કહે છે વેન થિંગ્સ ફોલ અપાર્ટ. આ ચેપ્ટરમાં બતાવવામાં આવ્યું છે કે જીવનમાં મુશ્કેલી, સંકટ અને દુઃખો આપણને તોડી નથી નાખતા, પરંતુ સાચી સારવાર આપે છે. ક્યારેક સમસ્યા જ આપણું માર્ગદર્શન બને છે. અમેરિકન બુદ્ધિસ્ટ પેમા ચોન્ડ્રોન કહે છે કે વેન એવરીથિંગ ફોલ્સ અપાર્ટ ઓનલી ધેન ટ્રુ અન્ડરસ્ટેન્ડિંગ અરાઇઝિસ. ઉદાહરણ તરીકે જોઈએ, પેમા ચોન્ડ્રોન પોતે જ તેમના વ્યક્તિગત જીવનમાં વિખૂટા સંબંધો અને ડિપ્રેશનમાંથી પસાર થયા અને એ અનુભવથી જ તેમને આધ્યાત્મિક માર્ગ મળ્યો. અંતે લેખક કહે છે કે મુશ્કેલીઓ આપણને રોકતી નથી, પરંતુ ભવિષ્ય માટે તૈયાર કરે છે. દરેક સમસ્યા આત્મજ્ઞાન, ધીરજ અને નવી શક્તિ આપે છે. 19મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં લેખક કહે છે કે વેલકમ હોમ એટલે કે સાચું ઘર પોતાની અંદર જ છે. આ ચેપ્ટરમાં સમજાવવામાં આવ્યું છે કે બ્રેકઅપ, તૂટેલા સંબંધો અને એકલતા આપણને અંદરથી ખાલી કરી નાખે છે. ઘણીવાર આપણે પ્રેમ, સહારો કે માન્યતાઓ માટે બીજા પર આધાર રાખીએ છીએ, પણ સાચું ઘર એટલે કે મનની શાંતિ અને આત્મિક સંતોષ આપણી અંદર જ વસેલું છે. વેલકમ હોમનો સંદેશ એ છે કે સાચો આધાર બીજાઓમાંથી નહીં, પરંતુ પોતાની અંદરથી મળે છે. આત્મપ્રેમ, સ્વીકાર અને શાંતિના આધાર પર જ આપણે આપણું જીવનનું ઘર બાંધી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, એકલતા અનુભવનારા ઘણા લોકો ધ્યાન દ્વારા પોતાની અંદર શાંતિ મેળવી શકે છે. જેમ બુદ્ધે કહ્યું, પીસ કમ્સ ફ્રોમ વિધિન, ડુ નોટ સીક ઇટ વિધાઉટ. અંતે લેખક કહે છે, જે દુઃખ આપે છે તેમાંથી શીખીને, જે ઘાવ કરે છે એમાંથી આરામ મળે છે. સાચી નિરાંત આપણે પોતાના અંદરના ઘરમાં જ શોધવી પડે છે. 20મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં લેખક કહે છે કે માનવ માટે જીવનમાં બદલાવ એટલે કે ચેન્જ અનિવાર્ય છે. નવી આદતો અપનાવી, સંકલ્પો કરવાના અને પોતાને આત્મ સુધાર માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. સફળ જીવન માટે 5 મહત્વની બાબતો જણાવવામાં આવી છે. પહેલી, શારીરિક કાળજી. શરીર જ જીવનનું સ્થાન છે, તેનું જતન કરવું ખૂબ જ જરૂરી અને પહેલી ફરજ છે. બીજું, નો નોટિફિકેશન નિયમ. બિનજરૂરી નોટિફિકેશનથી દૂર રહીને એકાગ્રતા વધારવી. ત્રીજું, 2 પાના વાંચવાનો નિયમ. દરરોજ ઓછામાં ઓછા 2 પાના એટલે કે 2 પેજીસ વાંચવાથી જ્ઞાનનો ભંડાર વધે છે. ચોથું, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનથી દૂર રહીને રિયલ ગ્રેટિફિકેશન અપનાવવું જોઈએ. સોશિયલ મીડિયા કરતાં સાચા જીવનના પરિણામો વધુ મૂલ્યવાન છે. પાંચમું, શિસ્ત અને દિશા. સ્વ અનુશાસન એટલે કે ડિસિપ્લિન, પરિશ્રમ અને નિયમિતતા જ લાંબા ગાળે સફળતા આપે છે. છઠ્ઠું, સંબંધોની કિંમત. પોતાના પ્રિયજનો એટલે કે રિલેટિવ સાથે જીવનની સૌથી મોટી સિદ્ધિ છે, કારણ કે પ્રતિષ્ઠા, નામ કે પ્રસિદ્ધિથી પણ સંબંધો મહત્વના છે. અંતે લેખક કહે છે કે શરીરનું જતન, જ્ઞાનનો વિકાસ, એકાગ્રતા, શિસ્ત અને સંબંધો, આ 5-6 બાબતોને જીવનમાં પકડી રાખીએ તો જીવન સાર્થક અને સુખમય બને છે. 21મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં લેખક કહે છે કે જગતમાં સૌથી અદ્ભુત કામ એ છે કે આપણે પોતાની જાતને ઓળખીને એ રીતે જીવવું. બીજાની નકલ કે સ્પર્ધા પડવાથી ક્યારેય સાચું સુખ નથી મળતું. સાચો આનંદ અને સફળતા તો પોતાના અનોખા સ્વભાવ અને ગુણોને સ્વીકારીને પોતાની જાત બની રહેવામાં જ છે. ઉદાહરણ તરીકે જોઈએ, મહાત્મા ગાંધી. તેમણે અંગ્રેજી સ્ટાઇલ છોડીને પોતાની સાદગી અપનાવી અને એ જ તેમની સાચી ઓળખ બની. અંતે લેખક કહે છે કે બીજાની જેમ બનવા કરતાં પોતાની અંદરની ઓળખને સ્વીકારવી એ જ સાચી સફળતા છે. 22મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં લેખક કહે છે કે આજના યુગમાં કોઈ પણ સંબંધ એટલે કે મિત્રો, પરિવાર કે બિઝનેસ સાચા અર્થમાં ટકાવી રાખવા માટે સૌથી મહત્વનું છે સાચું કમ્યુનિકેશન. પરંતુ આજકાલ લોકો વધુ ટેક્સ્ટ મેસેજ, વોટ્સઅપ કે સોશિયલ મીડિયાથી વાતચીત કરે છે, જેના કારણે ગેરસમજણો એટલે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધી રહી છે. સંશોધન બતાવે છે કે માત્ર 7% વાત શબ્દોથી થાય છે, જ્યારે 93% શબ્દો ટોન અને બોડી લેંગ્વેજ દ્વારા સમજાય છે. એટલે સામસામેની વાતચીત જ સૌથી અસરકારક છે. મેસેજ એટલે કે કોલથી ક્યારેય ભાવના, લાગણી કે પ્રેમનો સ્પર્શ મળી શકતો નથી. સાચો સંબંધ જાળવવો હોય તો વ્યક્તિએ સામસામે મળીને વાત કરવી જોઈએ. મેસેજ કે કોલથી ક્યારેય ભાવના, લાગણી કે પ્રેમનો સ્પર્શ મળી શકતો નથી. સાચો સંબંધ જાળવવો હોય તો વ્યક્તિએ સામસામે મળીને વાત કરવી જોઈએ, કારણ કે પ્રેમ અને વિશ્વાસ માત્ર શબ્દોથી નહીં, પરંતુ હાવભાવ અને હૃદયની ભાષાથી વ્યક્ત થાય છે.
અંતે લેખક કહે છે કે સાચી ખુશી અને સ્વસ્થ સંબંધો માટે યુઝ ટેક્સ્ટ ફોર ઇન્ફોર્મેશન, નોટ ફોર કોમ્યુનિકેશન. એટલે કે જાણકારી માટે મેસેજ કરો, પણ હૃદયની વાત માટે સામસામે કમ્યુનિકેશન જરૂરી છે. 23મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં લેખકે એક વેપારીની વાર્તા કીધી છે. એ વેપારી ધંધામાં બધું ગુમાવી દીધા બાદ નિરાશ હતો, પરંતુ પુસ્તકોના સંગાથે નવી દિશા પામે છે. સોક્રેટિસના વિચારો વાંચતા તેનું જીવન બદલાઈ ગયું. ફિલોસોફીએ તેને સાચી સમજ આપી કે જીવનમાં સંપત્તિ જ નહીં, પરંતુ જ્ઞાન અને આંતરિક શક્તિ મહત્વની છે. અંતે લેખક કહે છે કે જ્યારે જીવનમાં બધું ગુમાવી દઈએ ત્યારે જ્ઞાન અને સાચી ફિલોસોફી આપણને ફરીથી ઊભા થવાની શક્તિ આપે છે. 24મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં લેખકે જૈન બુદ્ધિઝમની ઘણી પ્રેક્ટિકલ સલાહ આપી છે, જે આપણને જીવનને હળવું અને સમજદાર રીતે જીવન જીવવા માટે માર્ગદર્શિત કરે છે. તેમાં 3 મુખ્ય શિખામણ આપવામાં આવી છે. પહેલું, સામાન્ય ક્ષણમાં રહેલો આનંદ ઓળખો. દરેક ક્ષણમાં સુંદરતા છે, જેમ કે સૂર્યોદય, બારીમાંથી આવતો પ્રકાશ, બાળકોનું હસવું, આ બધું જ ચમત્કાર છે. જો આપણે ધ્યાનથી જીવીએ તો જીવનની નાની નાની ક્ષણો પણ આનંદ આપશે. બીજું, કશું જ સ્થાયી નથી, બધું જ પસાર થઈ જશે. જિંદગીમાં સુખ અને દુઃખ બંને આવે છે, પરંતુ કોઈ પણ હંમેશ માટે નથી રહેતું. ધીસ ટુ શેલ પાસ. આ મંત્ર આપણને શીખવે છે કે મુશ્કેલી હોય કે ખુશી, બંને ક્ષણિક છે. આ સમજણ આપણને માનસિક શાંતિ આપે છે. ત્રીજું, ઘોડા પરથી ઉતરીને જીવવું. એટલે કે અહીં અને હવે, મીન્સ હિયર અને નાવમાં જીવવું. ઝડપભરી જિંદગીમાં આપણે ઘણીવાર વર્તમાન ભૂલી જઈએ છીએ, પણ સાચો આનંદ તો એમાં છે કે આપણે આજની ક્ષણને સંપૂર્ણ રીતે જીવી લઈએ. અંતે લેખક કહે છે કે જીવનમાં નાના નાના પળોનો આનંદ માણવો જોઈએ, મુશ્કેલીઓ સામે શાંતિથી રહેવું અને વર્તમાનમાં જીવતા શીખવું જોઈએ. આ 3 પ્રેક્ટિકલ સલાહો જીવનને વધારે સરળ અને અર્થપૂર્ણ બનાવી શકે છે. 25મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં લેખક કહે છે કે બધાને ખુશ કરવા શક્ય નથી. સોશિયલ મીડિયા હોય કે જીવન હોય, કેટલાક લોકો આપણા વિચારોને સ્વીકારશે નહીં. આપણું કામ સાચું હોય કે ખોટું હોય, પણ લોકો જોશે નહીં. આપણું કામ સાચું અને નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ. લોકોની નફરત કે સ્વીકારથી ડરવું નહીં. દુનિયામાં દરેકને ગમવું શક્ય નથી, પણ સત્ય અને અખંડિતતા સાથે જીવવું જ સાચી હિંમત છે. અંતે લેખક કહે છે કે ક્લિયર સેલ્ફ, અપ્રિય થવાની હિંમત રાખજો, કારણ કે સત્યને બધાને ખુશ કરવા માટે નહીં, પરંતુ સાચું કહેવા માટે જીવવું પડે છે. 26મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં લેખક કહે છે કે જીવનમાં હંમેશા સારું હોવું જરૂરી નથી, પરંતુ દયાળુ હોવું વધારે મહત્વનું છે. લેખક ઉદાહરણ દ્વારા સમજાવે છે કે જ્ઞાન, બુદ્ધિ કે ચતુરાઈ જીવનમાં જરૂરી છે, પણ એના કરતાં વધારે મૂલ્યવાન દયા અને કરુણા છે. સાચું જીવન ત્યારે સુંદર બને છે જ્યારે આપણે દયાળુ અને કરુણા સાથે વર્તીએ. સત્ય અને જ્ઞાન આપણને સાચું માર્ગદર્શન આપે છે, પરંતુ દયાળુતા આપણને મનુષ્યતાની ઊંડાઈ સુધી જોડે છે. અંતમાં લેખક એ વાત પર ભાર મૂકે છે કે જીવનમાં ઘણીવાર જ્ઞાન, સત્ય અને તર્ક મહત્વના હોય છે, પરંતુ અંતે માણસના હૃદયમાં રહેલી દયાળુતા જ સૌથી મોટો ગુણ છે. દરેક વખતે સારું હોવું પૂરતું નથી, પરંતુ દયાળુ હોવું વધારે જરૂરી છે. 27મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં ડૉક્ટર કર્ટ રિચર્ડે કરેલા હોપ એક્સપેરિમેન્ટની વાત આવે છે. તેમણે ઉંદરોને પાણીમાં નાખ્યા. શરૂઆતમાં તેઓ ઝડપથી તરીને પછી ડૂબવા લાગ્યા. સંશોધકોએ ઉંદરોને બહાર કાઢીને થોડો આરામ આપી ફરીથી પાણીમાં મૂક્યા તો તેઓ ઘણા લાંબા સમય સુધી તરવાનું ચાલુ રાખ્યું. આ પ્રયોગ બતાવે છે કે આશા માનવ જીવન માટે કેટલી અગત્યની છે. આશા માનવીને નવી શક્તિ આપે છે, મુશ્કેલીમાં પણ જીવી રહેવાની તાકાત આપે છે. નિરાશા માણસને તોડી નાખે છે, જ્યારે આશાવાદ તેને આગળ વધારે છે. અંતે લેખક કહે છે, હોપ એક્સપેરિમેન્ટ બતાવે છે કે આશા જીવનનો સૌથી મોટો આધાર છે. આશા હોય તો અશક્ય લાગતું કામ પણ શક્ય બને છે, અને જીવન જીવવાની શક્તિ અનેક ગણી વધે છે, જ્યારે નિરાશા જીવનને બરબાદ કરે છે. 28મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં લેખક કહે છે કે સોશિયલ મીડિયા પર બીજાના ફોટોઝ, પોસ્ટ અને સફળતા જોઈને આપણને ઘણીવાર આપણું જીવન અધૂરું લાગે છે. હકીકતમાં આપણે બીજા લોકોના હાઇલાઇટ રીલ સાથે આપણા બિહાઇન્ડ ધ સીનની તુલના કરીએ છીએ. આ તુલના નિરાશા, અપૂરતા અને નીચા વિચાર પેદા કરે છે. લેખક કહે છે કે જેમ ફિલ્મમાં ફક્ત શ્રેષ્ઠ દૃશ્યો એડિટ કરીને બતાવવામાં આવે છે, તેમ સોશિયલ મીડિયા પણ ફક્ત ચમકદાર પળો બતાવે છે, સંપૂર્ણ સત્ય નથી બતાવતું. જેમ કે કોઈ વ્યક્તિ
પ્રવાસની સુંદર તસવીરો મૂકે છે, પરંતુ તે પ્રવાસના થાક, ખર્ચ અથવા મુશ્કેલી વિશે નથી બતાવતું. અંતે લેખક કહે છે કે દરેકનું જીવન અનોખું છે, તેથી બીજાની સાથે સરખાવતા પહેલા આપણે સાહજિકતા, મૂલ્ય અને આપણી યુનિક આઈડેન્ટિટી સ્વીકારવી એ સાચી ખુશી છે. 29મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં લેખક શરણાગતિની શક્તિ વિશે સમજાવે છે. જીવનમાં ઘણીવાર આપણે દરેક ઘટના, પરિસ્થિતિ અને સંબંધો પર નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ એ આપણને વધુ તણાવ અને અશાંતિ આપે છે. લેખક સમજાવે છે કે સાચી શાંતિ ત્યારે જ મળે છે જ્યારે આપણે પરિસ્થિતિને સ્વીકારી લઈએ અને ઈશ્વર કે સર્વશક્તિ પર વિશ્વાસ રાખીને શરણાગતિ કરીએ. ધ સરેન્ડર એક્સપેરિમેન્ટ પુસ્તકના ઉદાહરણથી સમજાવાયું છે કે શરણાગતિ માત્ર આધ્યાત્મિક જ નહીં, પરંતુ વ્યક્તિગત વિકાસ, સંબંધો અને કારકિર્દીમાં પણ શાંતિ, રાહત અને હિંમત આપે છે. લેખકનો સંદેશ એ છે કે સ્વીકાર અને સમર્પણથી જીવન સરળ અને સુખમય બની શકે છે. અંતે લેખક કહે છે કે આ ચેપ્ટર શીખવે છે કે શરણાગતિ એટલે પરિસ્થિતિને સ્વીકારી, વિશ્વાસ અને સમર્પણથી જીવન જીવવું, જે આપણને સાચી શાંતિ અને સંતોષ તરફ દોરી જાય છે. 30મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં લેખક કહે છે કે જીવનમાં કોઈ પણ કામની શરૂઆત કરવી એ જ સૌથી મોટું પગલું છે. નાઇક કંપનીનું સૂત્ર જસ્ટ ડુ ઇટ એ જ વાત સમજાવે છે કે જીત કે હારથી વધુ મહત્વનું છે પગલું ભરવું. આપણે ઘણીવાર વિચારતા રહી જઈએ છીએ અને કામ જ શરૂ નથી કરતા, પરંતુ હકીકતમાં પ્રેરણા શબ્દોમાં નહીં, પરંતુ ક્રિયા કરવાથી મળે છે. પહેલું ડગલું ભરતા જ બીજું ડગલું ભરવાની હિંમત ઓટોમેટિક મળે છે અને ધીમે ધીમે રસ્તો ઓટોમેટિક બની જાય છે. 31મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં લેખક કવિ રિલ્કે અને એક યુવાન કવિ વચ્ચે થયેલા પત્રક વ્યવહારની વાત કરે છે. રિલ્કે યુવાનને જીવન, પ્રેમ અને સર્જનાત્મકતા વિશે સલાહ આપે છે. તે કહે છે કે સાચો પ્રેમ આત્માને ઊંડો અને સમૃદ્ધ બનાવે છે, જ્યારે માત્ર ભોગ વાસનાનો પ્રેમ માણસને ખાલી કરી નાખે છે. રિલ્કે પોતાના પત્રોમાં સમજાવે છે કે સર્જન માટે એકલતા જરૂરી છે. એકલતામાં માણસ પોતાને ઓળખે છે અને ત્યાંથી સાચું સર્જન જન્મે છે. તેમના પત્રો આજે પણ સાહિત્ય અને જીવનના માર્ગદર્શક તરીકે પ્રેરણારૂપ છે. અંતે લેખક કહે છે કે પ્રેમનો સાચો અર્થ સ્વાર્થથી ઉપર છે. એ આપણને આંતરિક રીતે સમૃદ્ધ કરે છે અને જીવનમાં દિશા આપે છે. 32મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં લેખક સમજાવે છે કે જો પ્રેમનો અભાવ હોય તો બાળકના સપના ખંડિત થઈ જાય છે. માતા પિતાની તુલનાઓ, અતિશય અપેક્ષાઓ અને ભાવનાત્મક ઉષ્માની કમી સંતાનના આત્મવિશ્વાસને નબળું પાડે છે. લેખકે એક જાણીતી ફિલ્મનો ઉલ્લેખ કર્યો છે, જેમાં નાયક પાસે પ્રસિદ્ધિ, ધન અને લોકપ્રિયતા બધું છે, પણ માતા પિતાના નિષ્કપટ પ્રેમ વગર તે અધૂરો અનુભવ કરે છે. એ બતાવે છે કે પ્રતિભા અને સફળતા હોવા છતાં જો સંબંધોમાં પ્રેમ અને સમજૂતી ન હોય તો જીવન ખાલી લાગે છે. અંતે લેખક કહે છે કે પૈસા કે પ્રસિદ્ધિ નહીં, પરંતુ સાચો પ્રેમ જ માનસિક સ્વાસ્થ્ય, સંતુલન અને સુખનો સાચો આધાર છે. 33મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં લેખક સમજાવે છે કે બધું છોડી ભાગી જવાની ઈચ્છા હકીકતમાં ઉકેલ નથી. એ આપણા થાકેલા મનનો સંકેત છે. કામના દબાવ અને તણાવથી બર્નઆઉટ થાય છે અને ત્યારે એસ્કેપિઝમ સહેલું લાગે છે, પણ સાચો ઉપાય એ છે કે થોડોક આરામ કરવો, વર્ક લાઈફ બેલેન્સ જાળવવું અને રોજિંદા જીવનમાં આનંદ શોધવો. એક કોર્પોરેટ એમ્પ્લોય સતત દબાણથી કંટાળેલો હતો. એને લાગતું હતું કે હિમાલય ભાગી જવું જોઈએ, પણ થોડો બ્રેક, મેડિટેશન અને હોબીથી એને સમજાયું કે ભાગવાથી નહીં, સંતુલનથી જીવન સરળ બને છે. અંતે લેખક કહે છે, ભાગવું નહીં, સંતુલન જ સાચો ઉપાય છે. 34મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં સમજાવવામાં આવ્યું છે કે જેમ શરીરની ઈજાઓ માટે સારવાર જરૂરી છે, તેમ મનની ઈજાઓ માટે પણ સેલ્ફ હિલિંગ જરૂરી છે. મનમાં આવતા દુઃખદ વિચારો, ડિપ્રેશન અને તણાવ એ બધું માત્ર કલ્પનાઓ છે, હકીકત નહીં. જ્યારે આપણે આ વિચારોને સત્ય ન માનીને વર્તમાન ક્ષણમાં જીવીએ ત્યારે આંતરિક શાંતિ મળે છે. આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી મનના ઘાવને હીલ કરવા માટે પોતાના વિચારોનું નિરીક્ષણ કરવું, તેમને છોડવા અને સત્ય સાથે જોડાવવું એ જ મુખ્ય ઉપાય છે. લેખક જણાવે છે કે અનેક લોકો પોતાના જૂના અનુભવો કે નકારાત્મક યાદોને વારંવાર જીવે છે
અને એ જ તેમને આંતરિક પીડા આપે છે. પરંતુ જ્યારે તેઓ માઇન્ડફુલનેસ અને મેડિટેશનનો અભ્યાસ શરૂ કરે છે ત્યારે તેઓ પોતાના વિચારોને માત્ર પેસેન્જર તરીકે જોવાનું શીખે છે. અંતે લેખક કહે છે કે મનની પીડાથી મુક્ત થવા માટે છોડવાની કળા, આર્ટ ઓફ લેટિંગ ગો શીખવી એ જ સાચી હિલિંગ છે. 35મું ચેપ્ટર, ડિસકનેક્શન ફ્રોમ મિનિંગફુલ વર્ક. આ ચેપ્ટરમાં સમજાવવામાં આવ્યું છે કે અર્થપૂર્ણ કામ એટલે કે મિનિંગફુલ વર્ક સાથેનું જોડાણ તૂટે ત્યારે માણસને ડિપ્રેશન અને અસંતુષ્ટિ અનુભવાય છે. રશિયન લેખક દોસ્તોયેવ્સ્કીએ કહ્યું હતું કે માણસને માત્ર રોટલી માટે નહીં પરંતુ જીવનમાં મિનિંગ માટે જીવવું જરૂરી છે. જો આપણે આપણા કામમાં મહત્વ, સ્વીકાર અને ઉપયોગિતા ન હોય તો કામ બોજ લાગે છે. જ્યારે કામ દ્વારા સમાજ, સંસ્થા અને પોતાના અસ્તિત્વ સાથે કનેક્શન બને છે ત્યારે જ જીવનમાં સંતોષ, સુખ અને આત્મમૂલ્યનો અનુભવ થાય છે. લેખક જણાવે છે કે ઘણા લોકો, ખાસ કરીને કોર્પોરેટ જગતમાં, પૈસા સારા મળે છે છતાં બર્નઆઉટ અનુભવતા હોય છે કારણ કે તેમને પોતાના કામમાં મિનિંગ મળતો નથી. જ્યારે એ જ લોકો સમાજમાં યોગદાન આપતું કોઈ કામ કરે છે, જેમ કે શિક્ષણમાં મદદ, હેલ્થકેર પ્રોજેક્ટ કે સ્વયંસેવક કાર્ય કરે ત્યારે તેમને નવો ઉત્સાહ મળે છે. અંતે લેખક કહે છે કે જીવનમાં સાચો સંતોષ ત્યારે જ મળે છે જ્યારે આપણે આપણું કામ મિનિંગફુલ અર્થપૂર્ણ કરીએ અને મોટા હેતુ સાથે જોડાયેલા રહીએ. 36મું ચેપ્ટર, એમ આઈ ગુડ ઇનફ. આ ચેપ્ટરમાં સમજાવાયું છે કે પોતાની લાયકાત અંગે મનમાં થતી શંકા એટલે કે ડાઉટ હંમેશા નકારાત્મક નથી. ઘણીવાર એ આપણને વધુ પરિશ્રમ કરવા, સતત શીખતા રહેવા અને સુધરવા માટે પ્રેરણા આપે છે. હું લાયક છું કે નહીં એવો પ્રશ્ન ક્યારેક આપણને અંદરથી મજબૂત બનાવે છે, પરંતુ જો શંકા અતિશય થઈ જાય તો તે આત્મવિશ્વાસને ખલેલ પહોંચાડે છે. સાચી સમજ એ છે કે શંકા અને સભાનતા વચ્ચે સંતુલન રાખવું જોઈએ, જેથી આપણે સતત શીખતા રહી શકીએ અને આગળ વધી શકીએ. આ ચેપ્ટરમાં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે બાસ્કેટબોલ લેજેન્ડ માઇકલ જોર્ડાનને પોતાની સ્કૂલની પ્રથમ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. એ સમયે હું સારો છું કે નહીં એવી શંકા થઈ, પણ એ જ પ્રશ્ને તેમને દિન પ્રતિદિન વધુ મહેનત કરવાની પ્રેરણા આપી અને તેઓ વિશ્વના શ્રેષ્ઠ ખેલાડી બન્યા. અંતે લેખક કહે છે કે એમ આઈ ગુડ ઇનફ એ પ્રશ્ન જો યોગ્ય રીતે હેન્ડલ કરીએ તો આપણને શ્રેષ્ઠ બનાવી શકે છે. 37મું ચેપ્ટર, ધ પાવર ઓફ બીઇંગ એન ઇન્ટ્રોવર્ટ. આ ચેપ્ટરમાં લેખક પોતાના ઇન્ટ્રોવર્ટ સ્વભાવ વિશે વાત કરે છે. વર્ષો સુધી તેમને લાગતું હતું કે ઇન્ટ્રોવર્ટ હોવું કમજોરી છે, પરંતુ બાદમાં સમજાયું કે તેમને સૌથી મોટી શક્તિ મળી છે. ઇન્ટ્રોવર્ટ લોકો ઊંડા વિચારો કરે છે, વાંચન લેખક તેમને ગમે છે, એકલતા તેમને ઉર્જા આપે છે અને તેમાંથી તેઓ ક્રિએટિવિટી અને શક્તિ મેળવે છે. સમાજમાં એક્સ્ટ્રોવર્ટ વધુ મૂલ્યવાન ગણાય છે, પરંતુ લેખક કહે છે કે ઇન્ટ્રોવર્ટ હોવું કોઈ નબળાઈ નથી, એ એક ખાસિયત છે જેને સ્વીકારવાથી આત્મવિશ્વાસ અને ગર્વ મળે છે. લેખક પોતાનો અનુભવ શેર કરે છે કે તેઓ સ્ટેજ પર જવાનું કે પબ્લિકમાં વાત કરવાનું ટાળતા હતા, પરંતુ એકલતામાં વાંચન અને લખાણ દ્વારા પોતાની શક્તિ શોધે છે. એ જ એકલતાની શક્તિએ તેઓએ અનેક પુસ્તકો લખ્યા અને વિચારો દુનિયા સામે મૂકી શક્યા. 38મું ચેપ્ટર. આ ચેપ્ટરમાં એક સુંદર કથા દ્વારા સમજાવાયું છે કે જીવનની યાત્રામાં ક્યારેક આપણે અટવાઈએ, ભટકીએ અથવા એકલા પડી જઈએ તો સાચી સમજ, સંયમ અને યોગ્ય દિશા જ આપણને આગળ લઈ જાય છે. પુસ્તકમાં એક પંખીની વાર્તા છે જે પોતાના ઉડાનના નિયમોમાં ફસાઈને મુશ્કેલીમાં પડે છે, પરંતુ અંતે સમજ સાથે સોલ્યુશન મેળવે છે. મેસેજ એ છે કે વ્યક્તિગત વિકાસ, આધ્યાત્મિક આરોહણ અને જીવનની પ્રગતિ માટે ક્યારેક જૂના નિયમો અને વિચારો છોડીને નવો દ્રષ્ટિકોણ અપનાવવો જરૂરી છે. સાચા મિત્રો, સ્વપ્નો અને ધીરજ જ આપણું માર્ગદર્શન કરે છે. અંતે લેખક કહે છે કે મુશ્કેલી કે એકલતા વચ્ચે પણ આશા, સ્પષ્ટતા અને સાચી દિશા જ વિકાસનો સાચો માર્ગ છે. 39મું ચેપ્ટર, ફોકસ ઓન ધ બેઝિક્સ. આ ચેપ્ટરમાં તીરંદાજી અને ક્રિકેટના ઉદાહરણથી સમજાવવામાં આવ્યું છે કે સાચી સફળતા માટે આપણી ઈચ્છાઓ અને પરિણામની ચિંતા કરવા કરતાં બેઝિક્સ પર ધ્યાન આપવું જોઈએ. તીરંદાજીમાં નિશાન છોડતી વખતે માત્ર બેઝિક્સ પર ફોકસ કરવાથી સિદ્ધિ મળે છે. એ જ રીતે વિરાટ કોહલીના ઇન્ટરવ્યૂમાં પણ જણાવાયું છે કે કીપ યોર આઈ ઓન ધ બોલ, એટલે કે પરિણામ ભૂલીને વર્તમાન ક્ષણમાં શ્રેષ્ઠ પ્રયત્ન કરવો. પુસ્તકમાં બીજું ઉદાહરણ એ છે
કે મેરેથોન દોડતી વખતે જો દોડવીર અંતિમ લક્ષ્ય સુધી પહોંચવાની ચિંતા કરે તો થાકી જાય છે, પરંતુ જો ફક્ત આગળના પગલા પર ધ્યાન આપે તો આખી દોડ પૂરી કરી શકે છે. અંતે લેખક કહે છે કે જ્યારે આપણે આપણું ધ્યાન માત્ર પ્રેક્ટિસ, બેઝિક્સ અને વર્તમાન ક્ષણ પર રાખીએ છીએ ત્યારે આપણી શક્તિઓ સાચી રીતે બહાર આવે છે અને સફળતા આપોઆપ મળે છે. 40મું ચેપ્ટર. આ ચેપ્ટર કહે છે કે મુશ્કેલ સમયને પાર કરવા માટે સૌથી મોટું હથિયાર વ્યસ્તતા એટલે કે બીજી રહેવું છે. જો આપણે દુઃખ કે કપરા સમયમાં જ મન ફસાવી દઈએ તો સમય ઘણો ધીમો લાગે છે, પરંતુ જો આપણે કોઈ કાર્ય, પ્રવૃત્તિ કે નવા શીખવાના પ્રયત્નમાં જોડાઈ જઈએ તો સમય ઝડપથી પસાર થાય છે અને મુશ્કેલીનો ભાર હળવો થઈ જાય છે. લેખકે વર્લ્ડ વોર II દરમિયાન પ્રિઝનર ઓફ વોર કેમ્પના કિસ્સા ઉલ્લેખ્યા છે. ત્યાં ઘણા કેદીઓ લાંબા સમય સુધી નિરાશામાં જીવ્યા, પણ જેમણે પોતાને કામમાં વ્યસ્ત રાખ્યા, જેમ કે પુસ્તકો લખવા, શીખવા કે એકબીજાને શીખવવા, તેઓ વધુ મજબૂત રહ્યા. અંતે લેખક કહે છે કે દુઃખ પર ધ્યાન આપવાથી સમય ભારે લાગે છે, કાર્ય પર ધ્યાન આપવાથી સમય હળવો લાગે છે. જીવનની અસ્થિરતા સ્વીકારીને કાર્યમાં તલ્લીન થવું એ જ કપરા સમયને ઝડપથી પસાર કરવાનો સાચો રસ્તો છે. 41મું ચેપ્ટર. ડોન્ટ બી અફ્રેડ ટુ આસ્ક ફોર વર્ક એટલે કે કામ માંગવામાં ડરશો નહીં. આ ચેપ્ટરમાં સમજાવવામાં આવ્યું છે કે કામ માંગવું ક્યારેય શરમજનક નથી, પરંતુ તે માટે આત્મવિશ્વાસ, તૈયારી અને હિંમત હોવી જરૂરી છે. સમાજમાં ઘણા લોકો સંકોચ, અહંકાર અથવા લોકો શું કહેશે જેવી શંકાને કારણે તકો ગુમાવે છે, પરંતુ સાચો વિકાસ ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ કામ માટે આગળ આવે છે અને પોતાની ક્ષમતાઓ સાબિત કરે છે. લેખકે એક એવી વ્યક્તિની વાત કરી છે જેણે મોટા પદ પર હોવા છતાં પોતાને નવા ક્ષેત્રમાં શીખવા અને કામ કરવા માટે ખુલ્લો રાખ્યો. તે વ્યક્તિએ કામ માંગવામાં ક્યારેય અહંકાર કે શરમ અનુભવી નથી, પરિણામે તેને નવી તકો અને સફળતા મળી. અંતે લેખક કહે છે કે કામ માંગવું એ નબળાઈ નથી, પરંતુ પ્રગતિ તરફનું એક બહાદુર પગલું છે. ઉંમર, પદ કે પરિસ્થિતિ ગમે તેવી હોય, કામ કરવાની ઈચ્છા અને તૈયારી જ સાચી શક્તિ છે. જે વ્યક્તિ કામ માંગવામાં સંકોચ અનુભવે છે તે પોતાના ગ્રોથને અટકાવે છે. 42મું ચેપ્ટર. તમારો વાય શોધો. આ ચેપ્ટર આપણને જીવનમાં પોતાના વાય એટલે કે અસ્તિત્વનો હેતુ ફાઇન્ડ કરવા માટે પ્રેરણા આપે છે. સાચી પ્રગતિ, આનંદ અને સંતોષ ત્યારે જ મળે છે જ્યારે આપણે સ્પષ્ટ જાણીએ કે આપણે શા માટે બધું કરી રહ્યા છીએ. પૈસા, પ્રસિદ્ધિ કે લોક પ્રશંસા કરતાં પણ વધુ મહત્વનું છે કે આપણું કામ આપણને અંદરથી સંતોષ અને ઉત્સાહ આપે છે કે નહીં. મહાત્મા ગાંધીનો વાય હતો કે સત્ય અને અહિંસા દ્વારા ભારતને સ્વતંત્ર બનાવવાનો. આ હેતુએ તેમને અસંખ્ય તકલીફો છતાં કદી ડગમગવા ના દીધા. અંતે લેખક કહે છે કે જ્યારે વ્યક્તિ પોતાનો વાય ઓળખે છે ત્યારે મુશ્કેલીઓમાં પણ મોટિવેટેડ રહે છે, દ્રઢ બને છે અને જીવનમાં સાચો ઉત્સાહ અનુભવે છે. 43મું ચેપ્ટર. સૌથી મોટો બદલો એટલે સારું જીવન. આ અધ્યાય શીખવે છે કે સાચો બદલો એ બીજાને દુઃખ પહોંચાડવું નથી, પરંતુ પોતાનું જીવન એટલું સુંદર, સફળ અને ખુશનુમા બનાવવું કે જેનાથી બીજાઓ પ્રભાવિત થઈ જાય. ઉદાહરણ તરીકે સ્ટીવ જોબ્સને જ્યારે એપલમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમણે બદલો લેવા કરતાં પોતાનું ધ્યાન નેક્સ્ટ અને પિક્સર જેવી પ્રોડક્ટ પર આપ્યું. પછીની તેમની સફળતા જ દુનિયાને સૌથી મોટો જવાબ હતો. આપણા આસપાસ પણ ઘણા ઉદાહરણ મળે છે, જેમ કે કોઈ વિદ્યાર્થીને તું કરી શકતો નથી કહેવામાં આવ્યું હોય અને એ જ વિદ્યાર્થી સફળ થાય. એ સફળતા જ તેનો સાચો બદલો બને છે. અંતે લેખક કહે છે કે દુઃખ, ઈર્ષ્યા કે ક્રોધ નહીં, પણ પોતાના સપનાઓ સાકાર કરીને. 44મું ચેપ્ટર. લુક ફોર ધ હેલ્પર્સ. આ ચેપ્ટરમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે મુશ્કેલી, સંકટ કે આપત્તિ આવે ત્યારે દુનિયા પૂરી અંધારી નથી થતી. હંમેશા એવા લોકો હોય છે જે બીજાને મદદ કરવા માટે આગળ આવે છે. બાળકો માટે પણ આ ખૂબ જ અગત્યનો સંદેશ છે કે લુક ફોર ધ હેલ્પર્સ. ઉદાહરણ તરીકે પ્રાકૃતિક આફતો જેમ કે ભૂકંપ કે પૂર આવે ત્યારે આપણે ડૉક્ટર, નર્સ, પોલીસ, અગ્નિશામક દળ અને સ્વયંસેવકોને દિવસ રાત બચાવ કાર્ય કરતા જોઈએ છીએ. અંતે લેખક કહે છે કે મુશ્કેલીઓમાં માત્ર ભય કે દુઃખ પર ધ્યાન ન આપવું, પણ જેઓ મદદ કરે છે તેમને જોવું અને તેમની પાસેથી પ્રેરણા લેવી એ આપણને આશા, હિંમત અને સુરક્ષા આપે છે. અંતે સાચી શક્તિ એ છે
કે આપણે પણ આવા સહાયક બનીને સમાજમાં યોગદાન આપીએ. 45મું ચેપ્ટર કોફી બીનની વાર્તાથી પ્રેરણા. આ ચેપ્ટરમાં કોફી બીનની વાર્તા દ્વારા એક ઊંડો પાઠ શીખવાડવામાં આવ્યો છે. જીવનમાં મુશ્કેલીઓ, દબાણ અને વિપરીત પરિસ્થિતિઓ આવતી હોય છે, પણ એ આપણને નબળા બનાવે એવું જરૂરી નથી. ઉદાહરણ તરીકે, જ્યારે ગાજરને ઉકળતા પાણીમાં નાખો ત્યારે કઠોરમાંથી નરમ થઈ જાય છે. આ એ લોકો જેવા છે જે મુશ્કેલીઓમાં તૂટી પડે છે. ઈંડું ઉકળતા પાણીમાં નાખો તો એ અંદરથી કઠોર બની જાય છે. આ એ લોકો જેવા છે જે પરિસ્થિતિઓના કારણે હૃદયથી કઠોર અને નિષ્ક્રિય થઈ જાય છે. પણ કોફી બીનને પાણીમાં નાખો તો પોતાનું સ્વરૂપ બદલીને આખા પાણીનો રંગ, સ્વાદ અને સુગંધ બદલાવે છે. આ એ લોકો જેવા છે જે પરિસ્થિતિઓને બદલી નાખવાની શક્તિ ધરાવે છે. તો આ ચેપ્ટર પરથી શીખવાનું છે કે આપણે ગાજર કે ઈંડા જેવું બનવું નહીં, પરંતુ કોફી બીન જેવા બનવું જોઈએ. એટલે કે પરિસ્થિતિઓને આપણામાં બદલવા દેવાની જગ્યાએ આપણે જ પરિસ્થિતિઓને બદલવા જોઈએ. જેમ કે નેલ્સન મંડેલા 27 વર્ષ સુધી જેલમાં રહ્યા છતાં કઠોર કે નિરાશ ના બન્યા, પરંતુ તેઓ દક્ષિણ આફ્રિકાના લોકો માટે આશા અને પરિવર્તનનો પ્રતીક બની ગયા. 46મું ચેપ્ટર પ્રેરણાનો સૌથી મોટો શત્રુ આપણું મન. આ ચેપ્ટરમાં સમજાવવામાં આવ્યું છે કે આપણને પ્રેરિત થવામાં સૌથી મોટો શત્રુ હોય તો બહારની પરિસ્થિતિ નહીં, પરંતુ આપણું મન છે. ઘણીવાર આપણે જ હું કરી શકીશ કે નહીં, આ કામ ચાલશે કે નહીં, અને શું આ માટે મહેનત કરવી યોગ્ય છે કે નહીં જેવા પ્રશ્નોથી પોતાને અટકાવીએ છીએ. આ 3 શંકાઓ આત્મવિશ્વાસની કમી, નિષ્ફળતાનો ડર અને મહેનતના મૂલ્ય અંગે શંકા આપણને કામ શરૂ કરવાથી કે આગળ વધવાથી રોકે છે. ઉદાહરણ તરીકે, થોમસ એડિસન લાઇટ બલ્બના હજારો નિષ્ફળ પ્રયત્નો પછી પણ હાર્યા નહીં. જો તેઓએ મનમાં શંકા રાખી હોત કે હું કરી શકીશ કે નહીં, તો દુનિયા ક્યારેય પ્રકાશિત ન થાત. અંતે લેખક કહે છે કે સાચી પ્રેરણા બહારથી નથી આવતી, એ અંદરથી આવે છે. જો આપણે આત્મવિશ્વાસ, દ્રષ્ટિકોણ અને મનોબળ મજબૂત કરીએ તો દુનિયામાં કોઈ પણ કામ અશક્ય નથી. 47મું ચેપ્ટર પૈસા અને ખુશી. આ ચેપ્ટર સમજાવે છે કે પૈસાથી ખુશી ખરીદી શકાતી નથી, પણ એ ખુશી મેળવવાના રસ્તા ખોલી શકે છે. ભૌતિક વસ્તુઓ થોડા સમય માટે આનંદ આપે છે, પરંતુ લાંબા ગાળે સાચી ખુશી અનુભવ, સ્વતંત્રતા અને બીજાની મદદમાં છે. જેમ કે કોઈ વ્યક્તિ નવી કાર ખરીદે છે ત્યારે તેને થોડો સમય આનંદ મળે છે, પણ પછી એ સામાન્ય લાગે છે. જ્યારે એ જ વ્યક્તિ પરિવાર સાથે પ્રવાસે જાય છે, યાદગાર ક્ષણો જીવે છે, એ અનુભવો જીવનભર ખુશી આપે છે. જો કોઈ પૈસા વડે સમય ખરીદે, જેમ કે ઘરનું કામ કરવા કોઈ મદદ રાખવી, તો એ વધેલો સમય પરિવાર કે મનપસંદ કામમાં વાપરી શકે છે. આ સાચું સુખ છે. પૈસા વડે બીજા લોકોને મદદ કરવી, જેમ કે ગરીબ બાળકોને શિક્ષણ માટે સહાય, એમાંથી મળતી આંતરિક શાંતિ અને સંતોષ કોઈ ભૌતિક વસ્તુ આપી શકતી નથી. અંતે લેખક કહે છે કે પૈસા સુખનો સ્ત્રોત નથી, પણ ખુશીને આધાર આપનાર સાધન છે. યોગ્ય રીતે વપરાશે તો જીવન વધારે આનંદમય બની શકે. 48મું ચેપ્ટર હેપી એન્ડિંગ નહીં, નવો પ્રારંભ. આપણે વાર્તાઓ કે ફિલ્મોમાં હંમેશા હેપી એન્ડિંગ જોઈએ છીએ, પણ જીવનમાં હંમેશા એવું નથી બનતું. અહીં દુઃખ, અધૂરી ઘટનાઓ અને પડકારો પણ આવે છે. નવલકથાઓમાં કે સિરિયલ્સમાં હંમેશા અંતે હીરો હિરોઈન મળી જાય છે, સમસ્યાઓ દૂર થઈ જાય છે, પણ સાચી જિંદગીમાં કોઈક વાર પ્રેમ પ્રેમિકા છૂટા પડે, સંબંધો તૂટી જાય અથવા સપના અધૂરા રહી જાય છે, છતાં એ અંત નથી, એ નવો પ્રારંભ છે. ઉદાહરણ તરીકે, કોઈએ નોકરી ગુમાવી હોય તો એ ક્ષણ એન્ડિંગ નથી, પરંતુ એ કદાચ નવા બિઝનેસ કે કારકિર્દીનો આરંભ બની શકે છે. અંતે લેખક કહે છે કે જીવનમાંથી આપણે હંમેશા હેપી એન્ડિંગ રાખવાની અપેક્ષા ન રાખવી જોઈએ. બદલે દરેક અંતને ન્યૂ બિગિનિંગ તરીકે જોવું જોઈએ. ડોન્ટ લુક ફોર હેપી એન્ડિંગ્સ, લુક ફોર ન્યૂ બિગિનિંગ્સ. મિત્રો, આ પુસ્તકનો મુખ્ય સંદેશ એવો છે કે જીવનમાં સાચો બદલાવ આપણા વિચારો અને વર્તનમાં છે. આશા છે કે તમને આ બુક સમરી ગમી હશે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. આવા વધુ પ્રેરણાદાયક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો, જેથી નવા વિડીયોની જાણકારી તમને તરત જ મળી જાય.